ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપ્યો છે અને લાહોર સહિતના શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમ છે પાકિસ્તાનની એને ન્યુટ્રલાઇઝ કરવામાં આવી છે, એટલે કે તોડી પાડવામાં આવી છે। ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 7 અને 8 મેની જે રાત હતી ત્યારે પાકિસ્તાન દ્વારા ભારતના ઘણા બધા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। પાકિસ્તાને ભારતના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતનું ભુજ પણ સામેલ છે। હાલ આમાંના કેટલાક સ્થળોએથી કાટમાળ પણ કબજે કરવામાં આવ્યો હોવાના સમાચાર છે। તો પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ પણ આજે સવારે એર ડિફેન્સ રડાર્સ અને સિસ્ટમ્સને ટાર્ગેટ કર્યા હતા। ઓપરેશન સિંદૂર પછીની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ એક ફોકસ્ડ, મેજર્ડ અને નોન એસ્કેલેટરી રિસ્પોન્સ છે અને એના કારણે પાકિસ્તાનના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ કે પછી નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં નહોતા આવ્યા। જો કે પાકિસ્તાનની નાપાક હરકતોનો અંત નહોતો આવ્યો, પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એનો જડબાતોડ જવાબ ભારતીય સશસ્ત્ર દળોએ પણ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાનના સરહદ પર કરવામાં આવેલા ફાયરિંગના કારણે ભારતના 16 નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે।